नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुक्त निराकार। પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 58 નો સ્વાધ્યાય ચાલે છે. 58મી ગાથા, એનો અન્વયાર્થ, એનો ભાવાર્થ એ બધું આપણે કર્યું છે. અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે. શેષ ભાગ લઈએ એ પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. મૂળ ગાથામાં એમ કહ્યું કે હે શિષ્ય, તું આત્માને દ્રવ્ય જાણ અને જ્ઞાન દર્શનને તેના ગુણ જાણ અને ચાર ગતિના ભાવ તથા શરીરને કર્મજનિત વિભાવ પર્યાય જાણ. મૂળ વાત આ કરી છે અને એનો ઘણો વિસ્તાર કરવામાં આવ્યો. નિશ્ચય નયથી શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ વાળો આત્મા એ દ્રવ્ય છે અને જ્ઞાન અને દર્શન એ બેના ગુણ છે. જ્ઞાનને આપણે અપેક્ષાથી સ્વવિકલ્પ કહીએ છીએ અને દર્શનને નિર્વિકલ્પ કહીએ છીએ. કેમ કે દર્શનમાં સામાન્ય જાણપણું હોય છે, જ્ઞાનમાં વિશેષતાથી જાણપણું હોય છે. આ બધી વાત આપણે સીધી છે. અને એ પછીથી જ્ઞાનની અંદર એના ભેદની વાત પણ આપણે સમજ્યા છીએ. ગુણ 3 પ્રકારના, સાધારણ, અસાધારણ, સાધારણ, અસાધારણ, એ બધું આપણે કર્યું છે. તો હવે આગળ વિસ્તાર લઈએ એ પહેલા આપણે 59મી ગાથા પણ આજે લઈએ છીએ. એનો વિસ્તાર પણ પછી આપણે લેવાના છીએ. આચાર્ય ભગવાનની 59મી ગાથા એના બોધઘાતમાં કહે છે કે ऐसे 3 प्रकार की आत्मा का है कथन, जिसमें ऐसे पहले महाअधिकार में द्रव्य गुण पर्याय के व्याख्यान की मुख्यता से 7वें स्थल में 3 दोहा सूत्र पे है. आगे आदर करने योग्य अतीन्द्रिय सुख से तन्मय जो निर्विकल्प भाव, उसकी प्राप्ति के लिए शुद्ध गुण पर्याय के व्याख्यान की मुख्यता से 8 दोहा कहते हैं. इनमें पहले 4 दोहा में अनादि कर्म संबंध का व्याख्यान है और पिछले 4 दोहा में कर्म के फल का व्याख्यान. इस प्रकार 8 दोहा का रहस्य है. उसमें प्रथम ही जीव और कर्म का अनादि काल का संबंध है, ऐसा कहते हैं. कर्मनी बात हवे लेशे. पहला 4 दोहानी अंदर कर्म विषयनी बात અને પછી કર્મ ફળ એની વાત, એમ 8 દોહા લેવાના છે. અને અત્યારે 59મી ગાથાની અંદર પહેલા અનાદિનો કર્મ સાથેનો જે સંબંધ છે એની વાત કરે છે. તો આપણે 59મી ગાથા લઈએ છીએ. જીવાના કર્માણી અનાદિની જીવ જનિતમ કર્મ ન તેન કર્મણા જીવો અપि જનિતઃ ન એવ દ્વયોરપि આદિઃ ન એન. 59મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે હે જીવ, જીવાના કર્માણી अनादिनी, हे आत्मा, जीवों के कर्म अनादि काल से है, अर्थात जीव कर्म का अनादि काल का संबंध है.
જીવ જ્યારથી છે ત્યારથી એ કર્મ સહિત છે. જીવ જ્યારથી છે ત્યારથી એને કર્મ સાથે સંબંધ રહ્યો છે. સંબંધ એવી રીતે છે કે કર્મ ના ઉદય આવે છે અને પછી એ ખરી જાય છે, અને ખરતા પહેલા તો જીવ બીજા નવા કર્મ બાંધી લે છે, એટલે એ પાછા કર્મ એનો સ્થિતિબંધ છે, અને એ પણ પાછા જયારે ઉદયમાં આવે છે તો એની સાથે જોડાઈને જીવ ફરી પાછો એમ વિભાવ ભાવે થાય છે, એટલે ફરી નવા કર્મ બાંધે છે. એટલે એમ એને કર્મ સાથેનો સંબંધ અનાદિનો છે, પણ એના એ કર્મ નથી. કર્મ બદલાયા કરે છે. કર્મ બદલાયા કરે છે. અનાદિથી સંબંધ છે, એટલે કે જીવ જ્યારથી છે ત્યારથી એને કર્મ સાથે સંબંધ છે. એમ કહેવા પાછળનો આશય એટલો જ છે કે પહેલા જીવ શુદ્ધ હતો અને પછી એને કર્મરૂપ મલિનતા લાગી, એમ નથી. પહેલેથી જ એ કર્મ સહિત છે, અને એમાં કર્મ જે છે તે બદલાયા કરે છે. એટલે કર્મ પ્રમાણે એની ગતિ થાય છે, ભાવના ભ્રમણ થાય છે. નારદ કહે છે કે તેન કર્મ ન જનિતમ કર્મણા આપી उस जीव ने कर्म नहीं उत्पन्न किए. ज्ञानावरण आदि कर्मों ने भी जीव नैव जनित, यह जीव नहीं उपजाया है. એટલે કે કર્મોએ જીવ ઉત્પન્ન નથી કર્યો. આ જ્ઞાનાવરણ આદિ કર્મોએ પણ જીવ ઉત્પન્ન નથી કર્યો, અને જીવે કાંઈ કર્મ ઉત્પન્ન કર્યા છે એમ પણ બે વાત લીધી છે कि उस जीव ने कर्म नहीं उत्पन्न किए और ज्ञानावरण आदि कर्मों ने भी यह जीव नहीं उपजाया. એટલે બંને અનાદિથી છે અને કોઈએ કોઈને ઉપજાવ્યું છે એમ નથી. येन द्वयो अपि आदिहीन, क्योंकि जीव कर्म इन दोनों का ही आदि नहीं है, दोनों ही अनादि के हैं. એમાંથી કોઈની આદિ નથી. એટલે કર્મ અને જીવ એ બંનેમાંથી કોઈની આદિ નથી, બંને અનાદિથી છે. જીવને કર્મ ક્યારથી છે એ પ્રશ્ન કરીએ, અને બીજો પ્રશ્ન એમ કરીએ કે જીવ ક્યારથી છે, તો બંનેમાં એક જ જવાબ છે કે બંને અનાદિના છે, અને બંનેનો સંબંધ પણ અનાદિથી છે. તો આ ગાથા આપણે ગુજરાતીમાં લઈએ. ઉદગાથમાં અહીંયા કહે છે કે જીવ કર્મોનો અનાદિ સંબંધ છે એમ કહે છે. 59મી ગાથા. જીવને કર્મ અનાદિના તેથી ન જીવ જનિત, કર્મ જનિત નહીં જીવ પણ બંને આદિ રહિત. બંને આદિ રહિત અનાદિથી છે. હે આત્મા, જીવોને અનાદિકાળથી કર્મ છે, અર્થાત જીવ અને કર્મનો અનાદિકાળનો સંબંધ છે. જ્ઞાનાવરણ આદિ કર્મ જીવથી ઉત્પન્ન થયેલા નથી, તથા કર્મ વડે જીવ પણ ઉત્પન્ન કરાયો નથી. કોઈએ કોઈને ઉત્પન્ન કર્યા જ નથી. બંને અનાદિથી છે. કેમ કે જીવ અને કર્મની આદિ નથી, બંને અનાદિના છે. છતાં બંને ભિન્ન છે, છતાં બંને જુદા છે, અને એ જુદા પણ પડી શકે છે. જીવ કર્મ રહિત થઈ શકે છે, એટલે પૂર્ણ શુદ્ધ દશાને એ પ્રાપ્ત કરી શકે છે. બંને અનાદિના છે, છતાં પણ બંને એકબીજા રૂપ થયા નથી. જીવ કર્મરૂપ થયો નથી કે કર્મ જીવરૂપ થયા નથી. જીવ ચેતન છે, તો એની ચેતના એ જળ કર્મમાં પહોંચી નથી, અને એ જળ કર્મ છે એનું જળપણું જીવમાં વ્યાપ્યું નથી. એટલે બંનેના સ્વભાવ જુદા છે, બંને પોતપોતાની રીતે છે, અનાદિથી છે, બંનેનો એ જ રીતે સંબંધ છે. વ્યવહારની અપેક્ષાએ જીવ અને કર્મનો બીજ વૃક્ષની સમાન અનાદિકાળનો સંબંધ છે. અર્થાત બીજ રૂપ કર્મોને લીધે જીવ દેહ ધારણ કરે છે, અને દેહ ધારણ થતા નવા કર્મ ઉપાર્જન કરે છે. આ પ્રમાણે જન્મ પરંપરા કરે છે. એટલે
આપણે એક વાત જાણીએ છીએ કે બીજ અને વૃક્ષ, એટલે બીજમાંથી વૃક્ષ થાય, વૃક્ષ ઉપર ફળ આવે અને એમાંથી પાછા બીજ નીકળે, એ બીજમાંથી પાછું વૃક્ષ થાય. એટલે બીજ અને વૃક્ષનો આવો અનાદિનો સંબંધ છે. એવો કર્મ અને જીવને પણ એ રીતે સંબંધ છે, પણ એ વ્યવહાર નહીંથી. બીજ અને વૃક્ષની અંદર તો વાત થોડી જુદી છે, કેમ કે એ વૃક્ષ ના ફળ છે ને એનું બીજ છે. જ્યારે અહીંયા આ કર્મ અને જીવ એ બેમાં તો ઘણો ફેર છે, પણ એ અપેક્ષાથી કહેવામાં આવે છે કે એને એવી જાતનો સંબંધ છે, કેમ કે જીવ વિભાવ ભાવે થાય છે એટલે એને કર્મ બંધાય છે, અને કર્મનું લક્ષ્ય કરી જ્યારે ઉદયમાં આવે ત્યારે એનું લક્ષ્ય કરી અને નવા કર્મ બાંધે છે. એટલે જૂના કર્મ ઉદયમાં આવે ખરી જાય અને એ નવા કર્મ એ પહેલા જ બાંધી લે છે. એટલે એમ ઉપાર્જન કરે છે. જીવ દેહ ધારણ કરે છે અને દેહ ધારણ થતા નવા કર્મ ઉપાર્જન કરે છે. એટલે એને દેહાદ્યાસ છે, દેહ સાથે પોતાપણાની બુદ્ધિ છે, મિથ્યાત્વને કારણે એ જે ભાવ કરે છે, ભાવમાં આ જે કર્મ છે એ ખરેખર તો નિમિત્ત કારણ છે. એ પોતે વિભાવ ભાવે થઈ અને એવા કર્મ બાંધે છે, નવા કર્મ બંધાય છે. એટલે શરીર એ નો કર્મ અને બીજા બધા કર્મોની કુલ 148 પ્રકૃતિ છે. મુખ્ય પ્રકૃતિ 8 છે, 4 ઘાતી કર્મની, 4 અઘાતી કર્મની. તો એક કર્મની પ્રકૃતિઓના ઉદય હોય અને એની સાથે જોડાવું, એટલે કે એનું લક્ષ્ય કરી અને પોતાને ન જાણવો અને સ્વભાવ ભાવે થવું જ નહીં, પોતે જ્ઞાન આનંદ સ્વભાવી છે, શુદ્ધ પોતાનું સ્વરૂપ છે, એ વાતનો વિચાર જ ન કરે અને માત્ર એ કર્મના ઉદયમાં એકત્વ કરીને મમત્વ કરી અને એવા ભાવે થયા કરે એટલે નવા કર્મ બંધાય. એટલે જે કર્મ ઉદયમાં આવે એ તો ખરી જાય, પણ નવા બીજા બંધાઈ જાય. એટલે હંમેશા એ કર્મ સહિત રહે છે. એટલે એ રીતે એને આ જે સંબંધ કહેવામાં આવ્યો વૃક્ષ અને બીજનો, એના જેવો સંબંધ છે. ખરેખર બીજ અને વૃક્ષનો સંબંધ થોડો જુદો છે. એની સાથે આ સરખામણી કરી છે, પણ એક્ઝેક્ટ એવી સરખામણી થઈ શકે નહીં. બીજમાં તો બીજ છે વૃક્ષનો જ ભાગ છે એમ કહી શકાય. ત્યારે અહીંયા એવું નથી. આ બંને જુદી વસ્તુ છે. કર્મ જડ અને ચેતન એવું ભગવાન આત્મા. તો અહીંયા કહે છે કે જીવ દેહ ધારણ કરે છે અને દેહ ધારણ થતા નવા કર્મ ઉપાર્જન કરે છે. આ પ્રમાણે જન્મ પરંપરા ચાલ્યા કરે છે. જો શુદ્ધ નિશ્ચય નહીંથી વિચારવામાં આવે તો જીવ નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ વાળો જ છે. એના જે ગુણ છે એવા સ્વભાવ વાળો જ છે, એ શુદ્ધ છે અને એનું અંદરમાં તો એવું શુદ્ધ પરિણમન જ ચાલી રહ્યું છે. પણ વ્યવહાર નહીંથી જીવ હજી એ સંસાર પર્યાયમાં છે ને, તો એને શરીર છે અને કર્મ છે, એટલે એ નર નારક આદિ પર્યાયો ધારણ કરે છે વ્યવહાર નહીંથી, તથા કર્મબંધ પણ કરે છે. આત્મા સર્વથા મુક્ત છે એમ નથી. જો આત્મા પ્રથમ મુક્ત જ હોય તો બંધાય સી રીતે? એટલે પહેલાથી જ એ ત્યારથી છે ત્યારથી જ એ કર્મ સહિત છે. એટલે પહેલા આત્મા મુક્ત હતો ને પછી કર્મ બંધાયો એમ થયું નથી. એટલે કહે છે કે જો આત્મા પ્રથમ મુક્ત જ હોય તો બંધાય સી રીતે? વિભાવ ભાવે થાય તો બંધાય ને. અને વિભાવ ભાવે થવા માટે કોઈ કર્મના ઉદયો હોય તો એની સાથે વિભાવ ભાવે થાય ને, એનું લક્ષ્ય કરીને. પણ ધારો કે પહેલેથી મુક્ત હોય તો એ કેવી રીતે કર્મ બાંધે? જરાક આપણે વિચાર કરીએ કે સિદ્ધ ભગવાન ને કર્મ બંધ નથી થતો, કેવી રીતે થાય? એમને કોઈ કર્મના ઉદય છે નહીં, વિભાવ ભાવે થતું જ નથી. એ તો પોતાના સ્વરૂપમાં જ સ્થિર છે, શુદ્ધ છે, પૂર્ણપણે શુદ્ધ છે. એટલે એમને કોઈ કર્મના ઉદય વગેરે છે જ નહીં, તો વિભાવ ભાવે થાય ક્યાંથી? વિભાવ ભાવે થવાનું નિમિત્ત કારણ પ્રાપ્ત નથી, એટલે પછી કર્મ ક્યાંથી બંધાય? એટલે એ વાત અહીંયા એ રીતે તર્ક દ્વારા લેવામાં આવી છે. જો આત્મા પ્રથમ મુક્ત જ હોય તો બંધાય સી રીતે? અને જો એકાંતે બંધાયેલો હોય તો મુકાય સી રીતે? નહીં. અને એમ પણ નથી કે એકાંતે કર્મ સહિત જ છે, એમ નથી. કર્મ છે છતાં એ કર્મ બદલાય છે. જૂના કર્મ ખરી જાય છે, નવા બંધાય છે.
એટલે એકાંતે બંધાયેલો એમ નથી, અને એટલા માટે જ એને અવકાશ છે કે નવા કર્મ ન બાંધે અને પહેલાના કર્મ ખરી જાય એટલે કર્મ રહિત થઈ શકે. અબદ્ધ મુકાતો નથી, એટલે કે જે બંધનમાં નથી તેને મુકાવાનું શું રહ્યું? ધારો કે બંધાયેલો જ નથી તો પછી મુકાવાની વાત જ રહેતી નથી. બંધ નથી તો નિદ્રા અને મોક્ષની ક્યાં વાત રહી? એટલે બંધ પણ છે, એ છે, અને એ પણ પર્યાયમાં છે. એટલે જે અપેક્ષાથી જે રીતે વાત છે એ રીતે વાતને સમજવાની અને એવી રીતે સ્વીકારવાની છે. કે છે કે અપેક્ષાવાદથી સર્વ ઘટે છે, પણ એકાંત માનતા પરસ્પર વિરોધ આવે છે. વસ્તુનું સ્વરૂપ એકાંત નથી. તો વ્યવહાર નથી અને નિશ્ચય નથી આખી વાતને સમજાવી. હવે આપણે 58મી ગાથાનો જ્યાંથી વિસ્તાર બાકી છે ત્યાંથી આપણે લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ બીજો, વર્ડ ટુ વર્ડ, અને પાના નંબર 106. પૂતગળ કે વિના અન્ય ચાર દ્રવ્ય विभागों विवाह पर्याय नहीं है। जीव पूतगल में स्वभाव विभाग दोनों है, उनमें से सिद्धों में तो स्वभाव ही है, संसारी में विभाग की मुख्यता है। पूतगल परमाणु में स्वभाव है, खंड में विभाग है। ये वक्त नो पर्याय नो विभाग कोणानु कर्मनी रोटला સગેની છે સમજાણું કાંઈ? ખંડના વિભાવના સંબંધમાં આવ્યો, બાકી એને લઈને વિભાવપણે પરિણમો સ્થૂળપણે એમ નથી. ચંદ્રભાઈ, આ મોટો પ્રશ્ન છે આ નિમિત્ત ઉપાદાન વાળાનો. હા, એ પ્રશ્ન લાવ્યા હતા તે એ બાજુ શું કહેવાય દેશ? બિહાર, હે બિહાર એ બાજુ ને હે એને નિમિત્ત સિદ્ધ કરવું છે ને, નિમિત્તથી થાય સિદ્ધ કરવું છે ને. શું કીધું સમજાણું? આ છે આમાં પરમાણુ અહીં છે, છૂટો ત્યારે સૂક્ષ્મ હતો, અહીં સ્થૂળ થયો. જો આનો સંબંધને લઈને સ્થૂળ થયો કે નહીં? નિમિત્તને લઈને સ્થૂળ થયો કે નહીં? એમ નથી. એ વખતે પરમાણુ પોતાની સ્થૂળપણાની પરિણતિથી પરિણમો છે. હા હા હા, મોટો એમાં સિદ્ધાંત છે. એક પરમાણુ છે છૂટો સૂક્ષ્મ રહ્યો, અહીં હવે તો સ્થૂળ થઈ ગયો. આ ખંડને લઈને થયો ને. એની પર્યાયમાં થોડું થવું એ સમયનો પોતાનો સ્વભાવ છે. હા હા હા, જીવલાલજી, દ્રવગુણ પર્યાય સ્વતંત્ર છે, દરેકના પરને લઈને નહીં. ये बात અહીં सिद्ध करे છે. खंड में विभाग है, इस तरह छहों द्रव्यों का संक्षेप से व्याख्यान જાણવા દે. આ રીતે દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણની વ્યાખ્યા આ રીતે જાણવી. ऐसे 3 प्रकार की आत्मा के कथम इसमें बहिरात्मा, अंतरात्मा, परमात्मा, 3 प्रकारનું કથન ચાલુ છે. ऐसे पहले महाधिकार में द्रवगुण पर्याय के व्याख्यान की मुख्यता 7वें कथन में 3 दुआ सूत्र कहे. आगे आदर करने योग, अध्ययन सुख से तन्मय. जो निर्विकल्प भाव उसकी प्राप्ति के लिए शुद्ध गुण पर्याय के व्याख्यान की मुक्ता आर्दवा कहते हैं. आदर करने योग अतीन्द्रिय सुख से तन्मय
નિર્વિકલ્પ ભાવ એની પ્રાપ્તિને માટે શુદ્ધ ગુણ પર્યાયના વ્યાખ્યાની મુખ્યતા કહે છે। चार दुआ में अनादि कर्म संबंध का व्याख्यान, चार दुआ में अनादि कर्म संबंध की व्याख्यान, पिछले चार दुआ में कर्म के फल का व्याख्यान, यार द्वारा करा। उसमें प्रथम जीव और कर्म का अनादिकाल का संबंध ऐसा कहते हैं। 59 जीवा कम अणाई जिया जानियों कमू तेणो कमी ज्यो गणियों नवी हुई वी जाई आई न तेण जेम। हे आत्मा, जीवों के कर्म अनादिकाल से है, जीव कर्म का अनादिकाल का संबंध है। वो जीव ने कर्म नहीं उत्पन्न किए। आके स्वाद કર્મ જીવે ઉત્પન્ન કર્યા નથી, કર્મ કર્મથી થયેલા છે। જીવ જીવથી રહ્યો છે, કર્મ કર્મથી રહ્યા છે એમ કહે છે। कर्म नहीं उत्पन्न किए। ज्ञानावरणादि कर्म ने भी ये जीव नहीं उपजाया। એ કર્મે જીવની કોઈ પર્યાય ઉપજાવી નથી અને જીવે કર્મની પર્યાય ઉપરાજાવી નથી એમ સિદ્ધ કર્મ છે। તે કાળે કર્મની પર્યાયપણે પરમતા પરમાણુ પોતાથી ઉપજ્યા છે। જીવ પણ આ બાજુ વિભાવાદીપણે પણ પોતાથી ઉપજ્યા છે, કર્મને લઈને નહીં। કર્મશાસ્ત્ર એમાં નિમિત્તપણાનું જ્ઞાન કર્યું છે। કર્મશાસ્ત્ર જ્ઞાનાવરણી, જ્ઞાનને રૂપ એ શબ્દ છે એનો ધ્વનિ જ્ઞાનાવરણી, એ તો જ્ઞાનને આવરનારું જ્ઞાનાવરણી, એ તો નિમિત્તિક કથન છે। એ કે છે જ્ઞાનાવરણીની પર્યાય જીવે ઉપજાવી નથી અને જીવની પર્યાય જ્ઞાનની હીની કે વિભાવપણે પરિણમન એ કર્મે ઉપજાવ્યું નથી એમ સિદ્ધ કર્યું છે। સમજાણું કાંઈ? નિગોદમાં પણ કર્મના રજકણોને જે પર્યાય છે એ જીવે નથી કરી અને જીવની જે ત્યાં દશા વિભાવી આદિ પર્યાય છે એ કર્મે નથી કરી। કર્મથી થાય, કર્મથી થાય એ વાંધો છે ને બધો અત્યારે। એ પ્રશ્ન ચાલ્યો હતો ને ત્યાં કોઈ જ્ઞાનમાં કમી વેચીએ તે એનાથી થાય છે, તે પોતાની યોગ્યતાથી થાય છે એમ કાંજી સ્વામી કહે છે। કેમ મારા કર્મથી જ્ઞાનાવરણીથી નહીં એમ કે છે। અહીં કે છે જ્ઞાનાવરણીની પર્યાય જીવે ઉપજાવી નથી અને જીવની જ્ઞાનની હીની દશાનું યોગ્યતા આદિનું પરિણમન કર્મે ઉપજાવ્યું નથી। સમજાણું કાંઈ? એના ભાવથી થતું નથી, એના ભાવથી જ્ઞાનના ભાવથી અકર્મરૂપી પર્યાય થાય છે। એ થતું ભાઈ ફૂલચંદજી જ્ઞાનાવરણીના નાશથી કેવું થાય કે જ્ઞાનાવરણીના અભાવથી અકર્મ પર્યાય ક્રમમાં થાય। મોટા ઉપાદાન નિમિત્તના ઝઘડા ઉભા છે। એકાંતિ છે, એકાંતિ છે એમ કે નિમિત્તથી પણ થાય છે, જ્ઞાનાવરણીથી પણ કંઈક અંદર હીની દશા અધિક થાય છે
જ્ઞાનાવરણીનું નિમિત્ત છે તો હીણી છે, ખસી જાય તો અધિક થાય છે. એ વાત એમ નથી, એમાં સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? દરેક સમયમાં નિગોદમાં પણ જે કર્મની પર્યાય રૂપે ત્યાં પરમેર પૂતગલ છે એને જીવે કર્યા નથી, અને જીવમાં જે જ્ઞાનની હીણી દશારૂપ પરિણમન છે નિગોદને અક્ષરના અનંતમાં ભાગે એ કર્મે કર્યું નથી એમ કેવું છે. સમજાણું કાંઈ? ભાષા તો હાદી છે પણ હવે જરી એ પ્રશ્ન 84માં ઉઠેલો વીરજીભાઈ એમ કે નિગોદમાં જે કર્મ છે એના દ્રવ્ય ક્ષેત્રકાળ દ્રવ્ય પરમાણુનો એની સંખ્યા, એનો રસ, એની પ્રકૃતિ, એના સ્થિતિ એ તો એનામાં છે પોતાથી. હવે જીવમાં એ જ પ્રમાણે પોતાથી એના એ જ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવની સ્થિતિ છે, એને લઈને નહીં. સમજાણું કાંઈ? જ્ઞાનની હીણી દશારૂપી થવું એ કર્મને લઈને નહીં એમ કે છે. ખોટી વાતો બધી છે. મોટો વાંધો આવ્યો નથી વર્ણી જાય ઓલામાં એ લખ્યું છે જેની ચોપડી પણ છે શેમાં છે છપાઈ ગયું છે. प्रश्न रतनचंद जी मुक्ता सहारनपुर। कांजी स्वामी यह कहते हैं कि महाराज ज्ञानावरणी कर्म कुछ नहीं करते हैं, अपनी योग्यता से ज्ञान में कमी वैसी होती है। पूछा होता पण महाराज ज्ञान में कमी होती है, अपनी वजह से होती है, अपनी योग्यता से होती है। कांजी स्वामी यह कहते हैं ज्ञानावरणी कर्म कुछ नहीं करता, तो महाराज क्या ये ठीक है? 13મી સાલની વાત છે, 19 वर्ष। उत्तर सुलग वर्णी जी, वो ठीक है, आप ही समझो। कैसे ठीक है? ठीक नहीं। कोई भी कहता है, हम तो कहते हैं अंगधारी कहे तो भी ठीक नहीं। भाई चेतन जी हारे दौड़े केवल ही कहते ठीक नहीं, हम कहीं એ અંગ સિદ્ધ કરે છે। નિગોદના જીવની પણ જે અનંત ગુણની પર્યાય હીણીપણે થઈ એ કર્મે કરી નથી, અને કર્મની પર્યાય એને આત્માએ કરી નથી। આ મોટો સવાલ ઉઠ્યો ત્યાં। ત્યાં લાયા હતા કલકત્તા, ગજરાજજીને કરી, ગજરાજજીને હાર કરતા હતા ને, કર્યો છે ને, ત્યાં શેઠ લાવ્યા સાહુજી, પત્ર આવ્યો છે ઈશ્રીથી કે આ પ્રમાણે કર્મને લઈને જો આત્મામાં થાય એની અવસ્થા તો કોને લઈને સ્વભાવ થઈ જાય છે। કીધું ઉત્તર દીધો ત્યાં ઉઠો, ગજરાજજીને કરી હાર હતો કીધું મેળવી કરો, પોતાને લઈને પર્યાય થઈ છે। કર્મ ભલે હો, નિમિત્તપણે હો, પણ એથી એનાથી થઈ છે એમ નથી। 62 ગાથા દાખવા તો તે 85 છે। વિકારી પરિણમન જીવનું નિગોદથી માંડીને દરેક જીવને પોતાના ષટકારકથી તે પર્યાય વિકારપણે પરમે છે। દ્રવ્યગુણને કારણે નહીં, પરકારકને કારણે નહીં। સમજ નહીં? હા હા, મોટો વાંધો ઉઠ્યો પછી। હા હા, સ્વભાવ થઈ ગયું છે, સ્વભાવ છે।
એ જાતના પર્યાયનો સ્વભાવ સ્પર્શ ભવનનો સ્વભાવ છે, આવે છે અર્થમાં ટીકામાં. હા હા, એ આંખે છે. શું કહ્યું? जीव कर्म का अनादिकाल का संबंध है. उस जीव ने कर्म नहीं उत्पन्न किए. कर्मनी पर्याय कर्मથી થઈ છે ત્યાં. हाँ, और यह जीव नहीं उपजाया, क्योंकि जीव कर्म दोनों का ही आदि नहीं, दोनों ही अनादि है. हाँ हाँ, है. कर्म नहीं उत्पन्न किए, ज्ञानावरणादि कर्मों ने भी यह जीव नहीं उपजाया. जीवना એની જે પર્યાય છે એ કર્મે ઉપજાવી નથી. હા હા, આવી વાત છે. એકાંત થાય છે એમ કે એકાંત સમ્યક એકાંત છે અમલ. તે સમયનો વિકારી પર્યાયનો તેને પોતાથી વિભાવ રૂપે કે એ ઉત્પન્ન થવાનો એનો ક્ષણ છે, એનો પોતાનો જ કાળ છે, એ પરને લઈને નહીં. સમજાણું કાંઈ? એક તો જાણે એમાં ગુમુટસરમાં એવું આવે, જ્ઞાનાવરણી કર્મ શબ્દ આવે અને જ્ઞાનને આવરણ કરનાર આવ્યું, જ્ઞાન નિમિત્ત પ્રધાનતા થઈ ગઈ. નિશ્ચયમાં એમ આવે વિકારના પરિણામનો સ્વામી પૂદગલ છે, પૂદગલથી તે થયા છે. જવથી જવ થાય અર્થગાથા. પૂદગલથી પૂદગલના પરિણામી વિકારી થયા છે. ન્યાય એમ આવ્યું, ગોમટસરમાં આવ્યું. કઈ અપેક્ષા? ન્યાય છે એ તો નિમિત્તનું કથન છે. જ્ઞાનની દશા પોતાપણે તે સમયે હીણીપણે પ્રણમય ભાવ ઘાતી પોતે, ત્યારે ઓલાને નિમિત્ત કહેવામાં આવે છે. પણ નિમિત્તથી આ હીણી થઈ છે અને હીણી થઈ છે માટે ત્યાં જ્ઞાનાવરણી બંધાય છે, એમ નથી. સમજાણું કાંઈ? હે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય શું કરે છે? દ્રવ્યને ન કરે, પર્યાયને કરે ને. અહીં જીવ નહીં ઉપજાયા એનો અર્થ જીવની પર્યાય. આ શબ્દ આવ્યો ને, શું કહ્યું? कर्म नहीं उत्पन्न किए जीवे और ज्ञानावरणादि कर्म ने भी यह जीव नहीं उपजाया. जीव नहीं उपजाया એટલે એની વર્તમાન પર્યાય જે છે તેને કર્મે નથી ઉપજાવી. જેને વિકારનું પરિણમન સ્વયં એક સમયનું સ્વતંત્ર પોતાથી છે એવું જેને ન બેસે એને દ્રવ્ય પર્યાયની પાછળ આખો અવ્યક્ત છે, ગુપ્ત છે, એ સ્વતંત્ર એને નહીં બેસે. જે પ્રગટ પર્યાય છે એ સ્વતંત્ર છે, વિકારપણે પણ સ્વતંત્ર છે, એવું જેને ન બેસે એને વિકારની પાછળ ભગવાન આત્મા અખંડ શુદ્ધ પૂર્ણ શુદ્ધ સ્વતંત્ર છે એ વાત એને નહીં બેસે. સમજાણું કાંઈ? આ અધિકાર એ લીધો છે કે અનાદિ કર્મનો સંબંધ હોવા છતાં કર્મની સમય સમય જે પર્યાય ત્યાં થાય એ આત્મા કરતો નથી, અને આત્મામાં સમય સમય જે હિનિયાદિ પર્યાય થાય એને કર્મ કરતો નથી. હા હા, સમજાણું કાંઈ?
ચેતનજી એમ છે કે નહીં? એમાં જીવને કરતો નથી એમ કહ્યું છે ને, પર્યાય નથી કરતો ને ક્યાં કહ્યું છે? यह जीव नहीं उपजाया, क्योंकि जीव कर्म दोनों का ही आदि नहीं है, दोनों अनादि है। કર્મની પર્યાય કર્મપણે થઈ છે, જીવની પર્યાય પોતાપણે એની આદિ થઈ છે. બસ ભાવાર્થ એમ કે કર્મમાં સૂક્ષ્મ થાય તો જ્ઞાનમાં સૂક્ષ્મ થાય ને. લે ના પડે નહીં, દોનો ભિન્ન હે. જ્ઞાનાવરણીનો સૂક્ષ્મ એ જીવે કર્યો નથી, અને આમાં અહીં સૂક્ષ્મની પર્યાય જીવમાં થઈ તે સૂક્ષ્મ જ્ઞાનાવરણીએ કર્યું નથી. થોડી વાતમાં સ્વતંત્રતાની સિદ્ધિ છે, વસ્તુનું સ્વરૂપ એ રીતે છે. કાલ કહ્યું છું નહીં, ગુણ પર્યાય દ્રવ્યમ. દરેક સમયમાં તે પોતાના ગુણને પર્યાય વાળું દ્રવ્ય છે, પરને લઈને નહીં. સમજાણું કાંઈ? ગમે તે સમયમાં નિગુબુદમાં હો. એથી ત્યાં એમ કહ્યું નથી ગુણ સારા પંડિતજી, ભાવ કલંક પૌરા. હા, કર્મ બહુ જોરવાળા છે માટે નિગુદ પણ છોડતું નથી એમ નથી કહ્યું. પોતાના ભાવ કલંકની પ્રચુરતા છે, કર્મને લઈને નહીં. આવી વસ્તુ દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન અત્યારે ઘટી ગયું. મોટી તકરાર ઉઠી, બધા પંડિતોમાં ઝઘડા. અરે ભાઈ, આ ઝઘડા ચાલવાના તાણામાં આ શું આવ્યું? કાવ એનમાં રહી ગયો. એમ કે મૂળા તો કાવશે ને એમ ભાઈ. यद्यपि व्यवहार नहीं से पर्याय को एक समूह की अपेक्षा नई नई कर्म समय समय बांधता है, नई नई उपराध में करता है. कर्म नहीं पर्याय, जैसे बीज से वृक्ष, वृक्ष से बीज, उसी तरह पहले बीज रूप कर्मों से देह धारणा आया. देह में नए नए कर्मों को विस्तारता है, या बीज से वृक्ष हुआ और निमित्त संबंध कहते हैं. व्यवहार नहीं से पर्याय को समूह की अपेक्षा नए नए कर्म समय समय बांधता है. जीव बांधे से के निमित्त ने अपेक्षा नई नई उपार्जन करता है. जैसे बीज से वृक्ष, वृक्ष से बीज, उस पहले बीज रूप कर्मों से देह धारता है. देह में नई नई कर्मों को विस्तारता है, नया नया विचार कर. यह तो बीज से वृक्ष हुआ. इसी प्रकार जन्म संतान चली जाती है अनादि से. કર્મની ઉત્પત્તિની સંતાન અને વિકારની ઉત્પત્તિની સંતાન, એમ પ્રવાહ ચાલ્યો જાય છે. એકબીજાને લઈને નહીં, પોતપોતાને લઈને ચાલ્યું જાય છે. પરંતુ શુદ્ધ નીચે નીચે વિચારા જાવે. તો જીવ નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવી હૈ. હીણાપણું ઉપજવું ને કર્મનું ઉપજવું એ બધું આત્મામાં છે. હીણાપણે ઉપજવું એમાં કર્મપણું નથી, પણ હીણાપણે ઉપજવું એ તિકાળમાં નથી.
એમ કે છે. હીણાપણે વિકારી આદિમાં ફરી ઉપજવું એ કર્મને લઈને નથી, અને હીણાપણું ઉપજવું એ ટીકાળમાં નથી. એ પર્યાયમાં હીણાપણે ઉપજવાની સ્વતંત્રતાથી પ્રણ કેમ છે. સમજાણું કાંઈ થોડો ફેરે ફેર મોટો એમાં હોય છે. બરો કે નિમિત્ત હોય તો થાય છે. આ કે નિમિત્તને કાળે નિમિત્તમાં થાય ને આને કાળે પોતાથી થાય. હા હા નંદન કહેતા ચર્ચા હાલી પંચાયતમાં કઈ પૂરો મને સુધરાવો એમ કહ્યું. કીધું કરો પૂરજો તમારે છઠ્ઠે ગુણસ્થાને તમે બુદ્ધિપૂર્વક રાગ કીધો, હાથને અબુદ્ધિપૂર્વક કહ્યું એમ નથી કીધું. છઠ્ઠે બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક બે પ્રકાર છે. મેં સુધાર્યું પછી સુધાર્યું એને બનાવી છે ને ટીકા બનાવી. અમારા બધાની નિમિત્ત પ્રધાન જ પઢાય છે એ પ્રમાણે અમે લખ્યું કે એમ નથી ભાઈ. કોઈ દ્રવ્યની કોઈ પર્યાય પરને લઈને થાય ત્રણકાળમાં. એ પર્યાયનો સ્વભાવ પોતે છે પોતાથી થાય છે. ચાહે તો વિકારપણે હો, ચાહે તો અવિકારપણે હો, ચાહે તો ખંડ જ્ઞાનપણે હોય, ચાહે તો અખંડ જ્ઞાનપણે હો. સમજાણું કાંઈ? ચાહે તો વિભાવપણે હો. ચાર જ્ઞાનને વિભાવ કીધો છે, કેવળ જ્ઞાનને સ્વભાવ કીધો છે, ત્રણ દર્શનને વિભાવ કીધો છે, ચક્ષુ અચક્ષુ બુદ્ધિ. કેવળ દર્શનને સ્વભાવ કીધો છે. એ હોય તે સમય પોતાથી છે. સમજાણું કાંઈ? મૂર્ત નહીં આવું છે. હે હા 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 ગાય ને પેલા સાંભળે. કર્મે રાજા કર્મે રંગ કર્મે વાયો આડો અંક એવી સ્તુતિ બોલે ને પેલી. એ તો બહારનો સંયોગો જે મળે છે એમાં કર્મનું નિમિત્ત છે. એ પણ નિમિત્ત છે. સંયોગ એને નિમિત્તને કારણે આવે છે એમ નહીં. શાતા વેદનીના ઉદયને લઈને પૈસા આવે સાંઈ, એ તો નિમિત્તનું કથન છે. પણ પૈસાનું આવવું સ્વતંત્ર ઉપાદાનને કારણે પર્યાય આમ આવે છે. શાતાવેદની બીજા કર્મની અવસ્થા છે અને પૈસા આવે છે બીજા પદાર્થની અવસ્થા છે. માટે પુણ્યથી પૈસા મળે એમ કેવું એ બી વ્યવહાર છે. હા એ પૈસાના પરમાણુ તે સમયથી પર્યાયનું ત્યાં અહીંયા આવવાનું હતું તે જ કહેવા છે. સમજાણું કાંઈ? એને પૂર્વનો ઉદય હતો આવ્યા એ બધું એ તો નિમિત્ત કોણ હતું જણાવવા. હા કઈ ચીજ એમાં નિમિત્ત હોય એ કે છે. આવી પર્યાય સંતાન વિકારી જ્ઞાધીતની અવસ્થા પોતાથી છે. કર્મની પર્યાયમાં કર્મનું પરમ રહેણું સ્થિતિનું એ એનાથી છે. પણ શોધ નિશ્ચય નહીં કઈ વિચારા જ આવે તો જીવ તો નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવી હે. હા 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 હીણેપણે થવું કે વિવાહપણે થવું એનું સ્વરૂપ નથી. ટીકાનું પર્યાયનું સ્વરૂપ છે એમ સિદ્ધ કરવું છે. પર્યાયમાં હીણાધિક અને વિભાવ રૂપની યોગતાથી હો પણ વસ્તુના સ્વભાવમાં એ નથી. હા 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 નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ
ચાર જ્ઞાન આદિ અશુદ્ધ ને ખંડ જ્ઞાન છે પોતાથી ત્યાં પર્યાયની પર્યાયતા, પણ વસ્તુની દ્રષ્ટિએ જોવું એમ કે સાંઈ હવે અને વસ્તુની ભિન્નતા, હા હા, એ તો નિર્મળ જ્ઞાન દર્શન સ્વાભાવિક છે. ત્યાં દ્રષ્ટિ કરવા જેવી છે. ખંડખંડની પર્યાય સ્વાભાવિક, ભલે પોતાથી સ્વતંત્ર તે પર્યાય હોય બધા, પણ છતાં દ્રષ્ટિનો વિષય જે છે ત્યાં દ્રષ્ટિ જોવા જેવી છે. પર્યાય પર દ્રષ્ટિ જોવા જેવી એમ કે છે. પર્યાયની સ્વતંત્રતા આત્માની પર્યાયમાં નિવૃત્તિથી માંડીને સ્વતંત્ર તે પર્યાય પોતાથી થયેલી છે. છતાં એ પર્યાયના સ્વતંત્રતાની યોગ્યતા ઉપર દ્રષ્ટિ લેવાની નથી એમ કે છે અને જાણવા જેવું છે. હવે આદરવા જેવું શું સમજાણું કાંઈ? હા, મારે પણ થોડામાં પણ શુદ્ધ નિશ્ચય નહીં કઈ વિચારા વસ્તુને તો જીવ તો નિર્મળ જ્ઞાન દર્શન ત્રિકાળી સ્વભાવ એક રૂપ છે. जीव ने ये कर्म न तो उत्पन्न किए और ये जीव भी इन कर्मों ने नहीं पैदा किया. हाँ हाँ हाँ, जीव भी अनादि का है और पुद्गल खंड में अनादि का है. जीव ने कर्म नए नहीं है, जीव और कर्म नए नहीं है. नवा नहीं अनादि ना कभी है શું કે અનાદિનું ઘાત પોતાની પર્યાય છે, અનાદિનું પોતામાં છે. અનાદિનો છે એ તો પહેલી વાત થઈ ગઈ ને. રાગ અનાદિનો પોતાથી થયેલો છે. કર્મની પર્યાય પણ અનાદિની એનાથી થયેલી. હવે એટલું જાણીને હવે કરવાનું શું ये नहीं है. जीव ने ये कर्म तो उत्पन्न किया और जीव भी कर्म नहीं. जीव अनादि का है, पुद्गल अनादि का. जीव कर्म नहीं नहीं है, जीव अनादि का बंदा है. कर्म से मुक्त होता है, ये निमित्त से कथम. कोई ऐसा कहते हैं कि आत्मा सदा मुक्त है, कर्मों से रहित है, उनका निराकरण किया. ये मैं क्या कहें विशेष कैसे 59 गाथा. जीव भी अनादि का है, क्या थी 6-5 पुद्गल खंड भी अनादि का है. कर्म खंड आत्मानी साथे ये अनादि નું છે. जीव है कर्म नए नहीं है, जीव नવો થયો નથી તેમ કર્મ નવા થયા નથી. જીવે અનાદિ ને કર્મનો સંબંધ, કર્મનો ખંડ પણ અનાદિ. जीव अनादि का कर्मों से बंधा है और कर्मों के क्षय से मुक्त होता है. इस व्याख्यान से जो कोई ऐसा कहते हैं कि आत्मा सदा मुक्त है, એનો નિષેધ કર્યો. સદા મુક્ત કહેશે ને શિવ, સદા મુક્ત જ છે, સદા શિવ એમ નથી. વસ્તુ સ્વભાવ, વસ્તુ સદા મુક્ત છે, પણ પર્યાયમાં કર્મનો સંબંધ બંધ અનાદિ છે. અને कर्मों से रहित है एम ये कैसे उसका निराकरण किया, खंडन क्यों? ये व्यथा कहते हैं. ऐसा दूसरी जगह भी कहा है. मुक्त
जो यह जीव पहले बंधा हुआ होवे तभी मुक्त, ऐसा कथन संभवता है। और जो पहले बंधा ही नहीं तो फिर मुक्त ऐसा कहना किस तरह ठीक हो सकता है? જેલમાં પડ્યો નથી કોઈ માણસ, એને કહે તું છૂટ્યો, અપમાન છે, દ્રવ્ય સંગ્રહમાં આવે છે. છૂટ્યો પણ જેલમાં હતો કીધી, જેલમાં હોય એ છૂટો કહેવાય. એમ આત્મા પર્યાયમાં બંધન હોય તો છૂટો કહેવાય. બંધન નથી એને છૂટો કેવો? વસ્તુ છે એ બંધન નથી, પર્યાયની વાત છે. વસ્તુ છે એ તો અબંધ ત્રિકાળ છે. આત્મા પદાર્થ છે વસ્તુ તરીકે, એ તો મુક્ત સ્વરૂપ અનાદિથી મુક્ત સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? પણ પર્યાયમાં બંધન રાગની એકતાનો સંબંધ છે તો એ બંધનથી મુક્ત થાય. બંધન ન જ હોય તો મુક્ત થાય એવું પર્યાયમાં રહેતું નથી. मुक्त तो छूटे हुए का नाम है. सो जब बंधा ही नहीं तो फिर छूटा किस तरह कहा जा सकता है? जो अबंध है उसको छूटा कहना ठीक नहीं. जो विना बंध मुक्ति मानते हैं क्या विना नहीं विभाग में पड़े है ना. जो विवाह शब्द न जी विना बंध मुक्ति मानते हैं उनका कथन निरर्थक है. પર્યાયમાં મલિનતા જ નથી અને તેને નિર્મળ થયો કહેવું એ વાત વ્યાજબી નથી. પર્યાયમાં મલિનતા છે, પર્યાયમાં બંધન છે, પર્યાયમાં બંધન છે. એ બંધન ન હોય તો મુક્ત પણ થઈ શકે નહીં. નિશ્ચયથી દ્રવ્યથી બંધન નથી, દ્રવ્યમાં બંધન નથી. દ્રવ્ય તો અબંધ સ્વરૂપ છે. પર્યાયમાં બંધ સ્વરૂપ છે તો મુક્ત થઈ શકે છે. बिना बंध मुक्ति मानते हैं उसका कथन निरर्थक है. जो ये अनादि का मुक्ति होवे तो पीछे बंध कैसे संभव हो सकता है? अनादि नो पर्याय में मुक्त होय तो એને બંધ कैसे संभवे? अनादि नो पर्याय थी शुद्ध છે એમ જો કહે તો અશુદ્ધતાનો નાશ ને અશુદ્ધતાની સ્થિતિ સિદ્ધ થતી નથી. પર્યાયમાં પણ અનાદિ દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, પણ પર્યાયમાં અશુદ્ધતા જો ન હોય તો અશુદ્ધતા સંસાર ન હોય તેનો મુક્તિ એનું છૂટવું પણ હોઈ શકે નહીં. બંધ હોય તો બી મોચન છુટકારા હો શકે. મૂકવું એમ શબ્દ છે તો એનો અર્થ જ બંધ છે પેલો. જો બંધ ન હો તો મુક્ત કહેના નિરર્થક હે. હા, સદાશિવ માને છે. વાત સાચી એક ન્યાય, વસ્તુ સદાશિવ છે. પણ પર્યાય અપેક્ષા સદાશિવ હોય તો પર્યાય ટાળવી અશુદ્ધતા ને શુદ્ધતા થવી એ કઈ રહેતી નથી. સમજાણું કાંઈ? પર્યાયમાં પર્યાય અવસ્થા
એમાં રાગનો સંબંધ છે, એ બંધ છે, ભાવ બંધ. અને એનું છૂટવું રાગનું એ ભાવ મુક્તિ, પર્યાયમાં મુક્તિ છે. પર્યાયમાં મુક્તિ. મોક્ષ છે એ પર્યાય છે ને, મોક્ષ એ કોઈ દ્રવ્ય નથી. હા હા, મોક્ષ છે એ પણ આત્મદ્રવ્યનો એક ભેદ છે, પર્યાય રૂપી ભેદ છે. શીખાડી તે નથી સમજાણું કાંઈ. તેથી ભેદ લીધો છે ને મોક્ષનો, આશ્રવનો ભેદ, પુણ્ય પાપનો ભેદ, એમ મોક્ષનો પણ એક પર્યાય ભેદ છે, કાયમની ચીજ નથી. હા, એ કાયમની ચીજ છે, એને બંધન ન હોય તો છુટકારો કેવું એ બની શકતું એ ઓગણાક ગાતા કીધી. ન્યાય સમજાય છે આમાં? વસ્તુ સદાશિવ છે અને ઠેકાણે પર્યાયથી સદાશિવ માને છે, એ મોટી ભૂલ છે. એમ એ રીતે ગાથા 58 તથા ગાથા 59 નો વિસ્તાર પૂરો થયો. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે જયતે